અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડ પર હૈદરા ક્રેનના ચાલકે 2 વર્ષની બાળકીને અડફેટમાં લેતા બાળકીને સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું, જ્યારે ક્રેન ચાલક અકસ્માત સર્જી ક્રેન મૂકી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વરની રાપીપરા ચોકડીથી સર્વિસ રોડ પર ક્રેન ચાલક પૂર ઝડપે દેસાઈ પેટ્રોલ પંપ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડની બાજુમાં ઝૂંપડામાં રહેતા અનિલ ભુરિયાની 2 વર્ષની દીકરી સલોમી સર્વિસ રોડ ક્રોસ કરી રહી હતી. તે દરમિયાન પૂર ઝડપે આવતા હૈદરા ક્રેનના ચાલકે સલોમીને અડફેટમાં લેતા બાળકીને ગંભીર ઈજા પહોંચી હતી. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે જાબેદ મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી, જ્યારે હૈદરા ક્રેન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગરખોલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હૈદરા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.